સભા વિશાળ મેદની અને આજના સભાના પ્રમુખશ્રીની વરણી કરવા માટે કરીને હું જયપાલસિંહજી પરમારને કાર્યક્રમમાં રામસિંહજી દીપસિંહજી વાસદિયાની હું પ્રમુખ તરીકે પસંદગી કરું છું. જય માતાજી. જયપાલસિંહજીએ જે એને કોઈ ટેકો આપનાર પણ હોવો જોઈએ ત્યારે ભાવિનસિંહજી ઠાકોરજીને વિનંતી કરીએ. આવો. જય માતાજી. આજના શુભ પ્રસંગે જયપાલસિંહ દ્વારા જે આપણા રામસિંહ દાદાને પ્રમુખ તરીકે વરણી કરી છે તો હું એમને ટેકો આપું છું. સાથે બોડેલી રાજપૂત ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહજી ગરિયાને વિનંતી કરીએ. આજ રોજ સ્ટેજ પર પધારેલા તમામ મહેમાનોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ગામે ગામથી પધારેલા ભાઈઓ તથા બહેનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં આવેલા તમામનો હું આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગ દીપાવવા માટે તમે એક આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા એ આપણે માટે એક ગર્વની વાત છે અને ફરીથી હું દરેક મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે પોતાનો કિંમતી ટાઈમ ખર્ચીને આપણા સમાજને સપોર્ટ કરવા માટે અહીં પધાર્યા છે. એ તમામ અમારા માટે એક મોટી વાત છે, ગર્વની વાત છે. અસ્તુ જય હિન્દ. સમગ્ર રાજપૂત સમાજ વતી આપણે વિરોધથી આવેલા મહેમાનોનું પણ આજે સ્વાગત કર્યું છે. ત્યારે ક્ષત્રિયની આગવી ઓળખ છે બા ઢાલ અને તલવાર વાળો ક્ષત્રિય હોય. રાણા પ્રતાપનો એકલા હાથે મેવાડી પાઘડી માથે એ રણતો તો વીર યોદ્ધો એકલા હાથે. એક ક્ષત્રિય સમાજ અને એક ક્ષત્રિય સમાજના યુવાન દીકરાઓ સુંદર મજાનો અહીંથી તલવારબાજી જે પોતાનું સાંસ્કારિક જેને કહેવાય કરથુરીમાં જેને દરબારનો દીકરો હાથમાં તલવાર પકડે એટલે તમને એમ જ લાગે કે તલવાર વર્ષોથી જાણે કે પકડતો હોય એમ એવા યુવાન દીકરાઓ અહીં સુંદર મજાની તલવારબાજી કરવા જઈ રહ્યા છે. ત્યારે આવો ક્ષત્રિય સમાજની આગવી ઓળખ, આગવું શસ્ત્ર અને એક નોખી અને અનોખી એમના નેતૃત્વ હેઠળ આપ સૌની ઉપસ્થિતિએ થયા છે. ત્યારે હવે જે કાર્ય થવા જઈ રહ્યું છે બાપ એમાં એક એકલો સહયોગ જોઈશે. આ ગંગાને બાપ નીચે ઉતારો જેવું આ કામ છે એવું માની લેજો ઘડીભર માટે. આર્થિક યોગદાન તો તમે આપશો જ, પણ હમણાં જોરાવરસિંહ જે કહ્યું એમ એમની સાત્વિક કમાણીનું જયારે અહીંયા ઘડી સહયોગ આપ્યો હોય ત્યારે આ એક ધાર્મિક કામ થઈ ગયું, આ દૈવિક કામ થઈ ગયું મારા તમારા સમાજના ઉત્કર્ષ માટે. અને મારા નારેશ્વર રંગ અવધૂત કહેતા કે દેવના કામ તો દેવ કરે બા, આપણે તો નિમિત્ત માત્ર છીએ. એ ભાવ સાથે તમારાથી જે કંઈ બને એ આ સંસ્થાના નિર્માણમાં મોકળા મને બા તમારો હાથ લંબાવજો અને અંતર્મનથી આशीर्वाद આપજો. કારણ કે आंसू के बिना आंखें इतनी खूबसूरत नहीं होती, आंसू के बिना आंखें इतनी खूबसूरत नहीं होती और गम के बिना खुशी की कोई कीमत नहीं होती. अगर मिल जाती हर चीज चाहने से तो जगत में दुआओं की कोई जरूरत नहीं होती. क्यारेक मारे તમારે પ્રાર્થના કરવી પડે બાપ આ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય. આવો મિત્રો મંચ ઉપર વિરાજે સૌ મહેમાનોનું પુષ્પ દ્વારા આપણો સંસ્કાર, આપણી સંસ્કૃતિ મહેમાનોનું પુષ્પગુચ્છથી આવકારવા જઈ રહ્યા છે. આજની સભાના આમ કરે બાબુ સાથે સાથે તાળીઓથી વધાવી લઈએ, જોરદાર પણ વધાવી લઈએ. સાથે સાથે જેને દાદા તરીકે આપણે સૌ ઓળખીએ છીએ
આજની આ જમીન એ સમાજના ભવન માટે આપણને મળેલી છે. એ સમાજના ભવનના મુખ્ય દાતા તરીકે દાદાએ આ સભા માટે કુલ રકમ સાહેબને પણ હું આમંત્રિત કરીશ. શ્રી વિજયસિંહજી રાઠોડ, યશપાલસિંહજી ઠાકોર, તાળીઓથી વધાવી લેશું. હું કિપાલસિંહ મહારાઉલ, તાળીઓથી વધાવી લેશો ભાઈ, તાળીઓ ખોટી નાખી દે. તાળીઓથી વધાવી લેશું. શીતલબા મહારાઉલ, ત્યારબાદ ચંદ્રિકાબા સિનોરા, હીરાબા જયદીપસિંહ રાઠોડને હું આમંત્રિત કરીશ. શ્રી નૃત્યમય નહીં મળે પછી તારે એકલા પાછો તો લોકો દેવેન્દ્રસિંહ પરમાર, મેહુલસિંહ ગઢિયા, વિરેન્દ્રસિંહ મહિલા તથા ધર્મેન્દ્ર છે. યુવાનોને મારું નમ્ર અપીલ છે. સંસ્થાના મહિલા પ્રમુખ જો જોરાવરસિંહ પાનેશ, જેઓને અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ, જેઓ કિરણસિંહ રાઠોડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. નરેશસિંહ ઝાલાનું સ્વાગત કરશે. નરેન્દ્રસિંહ પરમાર, જેઓનું સ્વાગત ધર્મેન્દ્રસિંહજી રાઠોડ તેમની તથા જયેન્દ્રસિંહ સોલંકી, નયનસિંહ સોલંકી જો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. જયેન્દ્રસિંહ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરશે.